હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે VIOS ફોર NIOS તરફથી હું જેસિકા રૂવાલા આજે તમારી સમક્ષ ફરી લઈને આવી છું ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં વિષય સમૂહ સંચાર, જેનો કોડ છે 335. તેમાં ચેપ્ટર નંબર 8 ભારતમાં વિભિન્ન ભાષાના વર્તમાનપત્રો વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો શું મિત્રો તમને કોઈને ખબર છે કે દેશનું સૌથી જૂનામાં જૂનું વર્તમાનપત્ર કયું છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ? તો મુંબઈ સમાચાર એ ભારત દેશનું સૌથી જૂનામાં જૂનું વર્તમાનપત્ર છે અને તેની શરૂઆત થઈ 1822માં મુંબઈથી શરૂઆત થઈ. તો હવે આગળ વધીએ તો કઈ કઈ ભાષામાં વર્તમાનપત્રો છપાય છે, કઈ કઈ ભાષામાં વર્તમાનપત્રોનું પ્રકાશન થાય છે? તો ભારતની જે મુખ્ય 16 ભાષાઓ છે તે દરેક ભાષામાં વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આ ભાષાના અખબારો શું છે, ભાષાના અખબારોનો અર્થ શું છે, ભાષાના અખબારો એટલે શું, તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો હવે આપણે ભાષાના સમાચાર પત્રોનો અર્થ, ભાષાના સમાચાર પત્રો કોને કહેવાય તે જાણીએ. તો ભાષાના સમાચાર પત્રો એટલે કે દેશમાં જે વિવિધ ભાષાઓ બોલાય છે તે ભાષાઓમાં સમાચાર પત્રો પ્રકાશિત થતા હોય છે, તો તેને આપણે પ્રાદેશિક સમાચાર પત્રો કહી શકીએ છીએ. તો આ જે વિવિધ ભાષાઓમાં સમાચાર પત્રો પ્રકાશિત થાય છે તેમાંની એક ભાષા છે અંગ્રેજી ભાષા. હા, સૌપ્રથમ તો અહીં તમને એક પિક્ચર દેખાઈ રહ્યું છે જેમાં ટોટલ 4 સમાચાર પત્રો દેખાય છે. 4 અલગ અલગ ભાષામાં દેખાઈ રહ્યા છે. એટલે આનો અર્થ, આનું ઉદાહરણ તમને આપ્યું છે કે આ પ્રમાણે અલગ અલગ ભાષામાં સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. તો હવે આપણે આગળ વાત કરીએ તો આ જે ભાષાઓ છે તેમાંની એક ભાષા અંગ્રેજી ભાષા પણ છે, જે દરેકને ખબર છે. તો આ અંગ્રેજી ભાષામાં પણ સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. તો મિત્રો હવે આપણે એ જોઈશું કે અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા સમાચારો અન્ય ભાષામાં પ્રકાશિત થતા સમાચાર પત્રો કરતાં કઈ રીતે અલગ પડે છે, એ બે વચ્ચેનો તફાવત શું છે. તો તેમાં શરૂઆત કરીએ તો સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં જે અખબાર પ્રકાશિત કરવામાં આવે છે તે અંગ્રેજી ભાષામાં જ હોય છે, અંગ્રેજી ભાષામાં જ પ્રકાશિત થાય છે. જ્યારે ભાષાના અખબારો જે છે તે વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. ત્યારબાદ અંગ્રેજી ભાષામાં જે પ્રકાશિત થાય છે સમાચાર પત્ર તે ફક્ત અને ફક્ત મહાનગરો જેવા કે મોટી સિટીઓ જેવા કે મુંબઈ છે, અમદાવાદ છે, દિલ્હી છે, તે બધી જગ્યાએ જ, તે બધા મહાનગરોમાં જ પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે ભાષાના અખબારો તો સમગ્ર દેશમાં પ્રકાશિત થાય છે, સમગ્ર દેશમાં તેને પ્રસારિત કરવામાં આવે છે. ઇવન ગામડાઓ સુધી પણ તે મોકલવામાં આવે છે. ત્યારબાદ અંગ્રેજી ભાષાના અખબારો સામાન્ય રીતે કોણ વાંચી શકે? જેને અંગ્રેજી આવડતું હોય તે જ વાંચી શકે ને. તો આ અખબારો જે વધારે ભણેલા હોય એટલે કે સુશિક્ષિત હોય તેમજ વધારે આવક ધરાવતા હોય તેવા લોકો ખરીદી અને વાંચી શકે. કેમ? કારણ કે આ ભાષાની કિંમત જે છે તે અન્ય ભાષાના અખબારો કરતાં વધારે હોય છે. જ્યારે ભાષાના અખબારો તો નિમ્ન એટલે કે નીચી કક્ષાના લોકો પણ તેને વાંચી શકે છે, કારણ કે તેઓ ઓછું ભણેલા હોય છે. એટલે કે ઓછું ભણેલા લોકો પણ અન્ય ભાષાના અખબારો વાંચી શકે છે. ત્યારબાદ અંગ્રેજી ભાષાના જે સમાચાર પત્રો પ્રકાશિત કરવામાં આવે છે તે ગામડા સુધી પહોંચતા નથી અથવા તો પહોંચાડવામાં આવતા નથી, જ્યારે અન્ય ભાષાના સમાચાર પત્રો છે તે ગામડાઓ સુધી પણ પહોંચે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અંગ્રેજી ભાષાના અખબારોમાં આપણે જાહેરાત આપવી હોય તો તે વધુ આવક થાય છે તેનાથી. કેમ? કારણ કે મેં તમને અગાઉ કીધું કે અંગ્રેજી ભાષાના સમાચાર પત્ર જે છે તે એવા લોકો ખરીદે છે જેની ખરીદ શક્તિ વધારે હોય છે, અને અન્ય ભાષાના અખબારો જે છે તેમાં જે જાહેરાત થાય છે તેમાં અંગ્રેજી ભાષાના અખબાર કરતાં ઓછી આવક થાય છે. અને ત્યારબાદ જોઈએ તો અંગ્રેજી ભાષાના અખબારો જે પ્રકાશિત કરવામાં આવે છે તે રંગીન હોય છે અને આકર્ષક હોય છે, જ્યારે અન્ય ભાષાના અખબારો જે છે તે સાધારણ શૈલી અપનાવે છે, એટલે કે જૂની પદ્ધતિ મુજબ તેને પ્રકાશિત કરવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે અંગ્રેજી ભાષાના સમાચાર પત્રો અને અન્ય ભાષાના સમાચાર પત્રો વચ્ચેનો તફાવત પણ જોયો. હવે આગળ વધીએ તો ભારતમાં ભાષાના અખબારોનો વિકાસ
એટલે કે ભારતમાં ભાષાના જે અખબારો છે તેનો વિકાસ ક્યારે થયો, ક્યારથી શરૂઆત થઈ અને હાલમાં કેટલો છે તે આપણે જોઈએ તો જ્યારે ભારત દેશ સ્વતંત્ર થયું, ભારત દેશને આઝાદી મળી, ખબર છે ને બધાને? ક્યારે થયું ભારત દેશ આઝાદ? 1947માં. હા, તો ત્યારે ફક્ત દેશમાં 3533 પ્રકાશનો હતા અને 50 વર્ષ પછી એટલે કે 1947 થી 50 વર્ષ પછી એટલે કે 1997માં તે પ્રકાશનોની સંખ્યામાં 12 ગણી વૃદ્ધિ થઈ, એટલે કે તેમાં 12 ગણો વધારો થયો. તો આ સંખ્યા વધીને 1997માં કેટલી થઈ? 41,705. એટલે કે ભારતમાં 1997માં 41,705 પ્રકાશનો હતા, જેમાંથી અખબારોની સંખ્યા હતી 4,719. તો મિત્રો એમ કહેવાય છે કે ચીન પછી ભારત બીજા નંબરે આવે છે આ અખબારોના વિકાસમાં. સૌ પ્રથમ આવે છે ચીન અને ત્યારબાદ છે ભારત અખબારોનું સૌથી મોટું વિકાસ કરતું દેશ છે. તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો અખબારો શા માટે આટલા બધા લોકપ્રિય બન્યા તે માટેના કારણો, એટલે કે અખબારો શા માટે આટલા બધા પ્રચલિત થયા છે તે માટેના આપણે કારણો જોઈએ તો અહીં તમને દેખાય છે તેના કારણોમાં સાક્ષરતા દરમાં વૃદ્ધિ, મધ્યમ વર્ગનો વિસ્તાર, પ્રસાર બાકી તેવું બજાર, શિક્ષણ, પ્રગતિ, સારી શક્તિ, માર્કેટિંગ અને રાજકીય સભાનતા. તો આ એવા કારણો છે જેના લીધે અખબારની લોકપ્રિયતામાં વધારો થયો. તો આપણે દરેકની એક પછી એક ચર્ચા કરીએ તો સૌપ્રથમ છે સાક્ષરતા દરમાં વૃદ્ધિ. તો હવે ભારતમાં જેમ જેમ સાક્ષરતા દરમાં વૃદ્ધિ થઈ રહી છે તેમ તેમ અખબારનું વાંચન અને અખબારનું ખરીદવાનું કારણ પણ વધારે બનતું ગયું છે. જેમ જેમ લોકો વધારે વાંચવાનું શરૂ કરી રહ્યા છે, વધારે ભણવાનું શરૂ કરી રહ્યા છે, તેમ તેમ તેવા લોકો અખબારો પ્રત્યેનું તેમનું આકર્ષણ વધતું ગયું છે અને તેઓ અખબારો વાંચવાનું શરૂ કરી રહ્યા છે. ત્યારબાદ છે મધ્યમ વર્ગનો વિસ્તાર. જેમ જેમ ભારતમાં મધ્યમ વર્ગનો વિકાસ વધી રહ્યો છે તેમ તેમ એવું માનવામાં આવે છે કે તેમાં આર્થિક અને શૈક્ષણિક પણ પ્રગતિ થઈ રહી છે અને તેઓ અખબાર ખરીદે છે અને અખબારનું વાંચન કરે છે. ત્યારબાદ પ્રસાર બાકી તેવું બજાર. મિત્રો હું તમને એમ કહું કે જેટલા લોકો લખી શકે છે, વાંચી શકે છે, તો તે દરેક લોકો અખબાર વાંચતા જ હશે એવું જરૂરી છે? નહીં, એવું જરૂરી નથી કે જેટલા લોકો વાંચી શકે છે, લખી શકે છે, જેટલા લોકો ભણેલા છે, શિક્ષિત છે, તે દરેક લોકો અખબાર વાંચતા જ હશે, અખબાર ખરીદતા જ હશે તેવું જરૂરી નથી. કોઈ એક સર્વે પ્રમાણે ભારતમાં આજે 350 મિલિયન લોકો એવા છે જેઓ લખી શકે છે, વાંચી શકે છે, પરંતુ અખબાર નથી વાંચતા, અખબાર ખરીદતા નથી. તો આ બહુ ખૂબ મોટો હિસ્સો એવો છે જે અખબાર નથી ખરીદતો, અખબાર વાંચતો નથી. તો ત્યાં અખબારનો પ્રસાર થઈ શકે છે. તો તેના માટેના એટલે કે ત્યાં અખબાર પ્રસાર થઈ શકે તેવા માટેના વધુને વધુ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારબાદ શિક્ષણ. એવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે તમે એક સ્ત્રીને શિક્ષિત કરો તો તમારી ભવિષ્યની પેઢી પણ શિક્ષિત થશે. એટલે કે તમે એક સ્ત્રીને જો ભણાવશો તો તમારી તેના પછીની પેઢી પણ શિક્ષિત બનશે, કારણ કે સ્ત્રી પોતે ભણેલી હશે તો તે તેના બાળકોને પણ ભણાવશે. તો આ ભારતમાં સ્ત્રીઓની સંખ્યા વધુને વધુ વધતી ગઈ છે, શિક્ષિત થઈ રહી છે અને તેમાં બાળકોમાં પણ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે અને તેથી અખબારોના વાંચકોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. ત્યારબાદ પ્રગતિ. શરૂઆતમાં એવું હતું કે અખબારની જો આપણે નવું આવૃત્તિ કરવી હોય, અખબારની નવું પ્રકાશન કરવું હોય તો તે બહુ ખર્ચાળ હતું. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ, જેમ જેમ ટેકનોલોજીમાં સુધારો થતો ગયો, તેમ તેમ આ દરેક પ્રવૃત્તિ સરળ બનતી ગઈ. એટલે કે આવૃત્તિ છાપવાનું કામ ઓછું ખર્ચાળ થતું ગયું અને તે પ્રમાણે નાના શહેરો અને નગરોમાં પણ અખબારોનો વિસ્તાર વધતો ગયો. ત્યારબાદ સારી શક્તિ. સામાન્ય રીતે સમાચાર પત્રોની કિંમત એવી રાખવામાં આવે છે કે સામાન્ય માણસ પણ તેને ખરીદી શકે. તો આ અખબારની કિંમતમાં ઘટાડો થયો કે જેથી સામાન્ય માણસ
તેને ખરીદવાનું શરૂ કર્યું. ત્યારબાદ આપણે જોઈએ તો માર્કેટિંગ. મિત્રો, માર્કેટિંગ એટલે કે સમાચાર પત્રોમાં જે નવી નવી એડવર્ટાઇઝમેન્ટ અથવા તો જોબની વેકેન્સીઝ અથવા તો હું તમને એમ કહું કે શરૂઆતના દિવસોમાં એટલે કે પહેલાંના દિવસોમાં દરેકને ખબર જ હશે કૂપન સિસ્ટમ આવતી હતી. રોજે રોજ એક કૂપન આવતી હતી અને તે કટ કરીને આપણે એક ચિત્ર હતું, તેમાં આપણે એક ચિત્ર બનાવવાનું હતું, તેમાં કટ કરીને ત્યાં ચોંટાડવાનું હતું અને તે થઈ જાય પછી કોઈ એક ચોક્કસ જગ્યાએ તેને સબમિટ કરાવીએ તો આપણને ત્યાંથી ભેટ આવતી હતી. તો આ બધું જે કહેવાય તે સમાચાર પત્રનું માર્કેટિંગ કહેવાય કે જેથી લોકો સમાચાર પત્રો ખરીદવા માટે આકર્ષાય. તો તે પણ ખૂબ જરૂરી હતું અને તેનાથી પણ અખબારોનું વેચાણ વધ્યું. અને ત્યારબાદ છે રાજકીય સભાનતા. રાજકીય સભાનતા એટલે કે રાજકીય પ્રગતિ. લોકોને પહેલાં રાજકીય બાબતમાં બહુ ઇન્ટરેસ્ટ ન હતો. જેમ જેમ લોકો ભણતા ગયા, જેમ જેમ લોકો સાક્ષર બન્યા, તેમ તેમ લોકોને આ બધી બાબતોમાં પણ વધારે રસ ઊભો થયો અને તેઓ અખબાર ખરીદવા માટે સતર્ક થયા. તો મિત્રો, અહીં આપણે અખબાર શા માટે આટલું બધું લોકપ્રિય બની ગયું છે, શા માટે આટલું બધું ઉપયોગી બની ગયું છે, તેના આપણે કારણો જોયા. તો હવે તે સમાચાર પત્રનો વિકાસ વિશે આપણે માહિતી મેળવીએ તો ભારતમાં અખબારોની વૃદ્ધિના એટલે કે અખબારની લોકપ્રિયતાના જે કારણો હતા તે જ કારણો તેના વિકાસમાં પણ મદદરૂપ થાય છે, પરંતુ અન્ય કારણો પણ છે જેણે અખબારોના વિકાસમાં વૃદ્ધિ કરી છે. તો મિત્રો, હું તમને અહીં કહું તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના એક સર્વે અનુસાર ભારત દેશમાં 60% વધારે લોકો એવા છે જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. એટલે કે 60% વધારે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. પાછલા 50 થી 60 વર્ષોમાં આ ગ્રામીણ વસ્તીમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહે છે તેમાં એક પરિવર્તન જોવામાં આવ્યું છે. સામાન્ય રીતે ખેડૂત, જેને આપણે જન્મજાત લેણદાર તરીકે ઓળખીએ છીએ, જે કર્જમાં જીવે છે અને કર્જમાં જ મરી જાય છે, તેમાં પણ હવે વૃદ્ધિ થતી જોવા મળે છે. તેનું પણ હવે આવકનું પ્રમાણ વધ્યું છે અને તેની સાથે સાથે તેની રુચિ અને પસંદગીમાં પણ બદલાવ જોવામાં આવ્યો છે. તો આ જે વિસ્તાર છે તેઓની રુચિ બદલાય છે, તો તેઓ પણ હવે અખબારોની ખરીદવામાં તેઓ રસ ધરાવે છે અને તેને કારણે પણ અખબારોનો વિકાસ છે થયો જોવા મળે છે. તો મિત્રો, આ એક અગત્યનું કારણ હતું જે અખબારોના વિકાસમાં મદદરૂપ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં અમુક સંગઠનો એવા છે જે નિયમિત રૂપે અખબારોનો અભ્યાસ કરે છે. તો તેમાં શેના સમાવેશ થાય છે? તો ધ રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા, જે BNI એનું શોર્ટ ફોર્મ છે. ત્યારબાદ NRCI એટલે કે ધી નેશનલ રીડરશિપ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ABC એટલે કે ધી ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન. મિત્રો, આ દરેકના પૂરા નામ તમારે ખૂબ યાદ રાખવા ખૂબ જરૂરી છે. તે એક્ઝામમાં 1 માર્કના સવાલમાં તમને પૂછાઈ શકે છે. તો આ 3 સંગઠનો એવા છે જે નિયમિત રૂપે ભારતના અખબારોનો અભ્યાસ કરે છે. ત્યારબાદ કેટલાક સંશોધનકર્તાઓ એવા છે જેમણે તો પોતાના અભ્યાસને અનુરૂપ પુસ્તકો પણ લખ્યા છે. તો રોબિન જોફ્રી પોતાનું પુસ્તક તેનું લખ્યું છે ઇન્ડિયન ન્યૂઝપેપર રિવોલ્યુશન. ત્યારબાદ નટરાજ, જેનું પુસ્તક છે હિસ્ટ્રી ઓફ પ્રેસ ઇન ઇન્ડિયા. ત્યારબાદ નરેશ ખન્ના, જેનું પુસ્તક છે રોનાલ્ડ વોલ્સલેજનું જર્નલિઝમ ઇન મોડર્ન ઇન્ડિયા. ત્યારબાદ M. ચાલપતિરાવનું છે જર્નલિઝમ એન્ડ પોલિટિક્સ અને હિન્દી પ્રેસના વિકાસ ઉપર સેવંતિનીનાએ હેડલાઇન્સ ફ્રોમ હાર્ટલેન્ડ લખ્યું છે. તો મિત્રો, આ બધા જે છે તે સંશોધનકર્તાઓએ પોતાના પુસ્તકો લખ્યા છે જેમાં પ્રેસનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભાષા અખબારોનો પ્રારંભિક વિકાસકાળ એટલે કે આ ભાષા અખબારોનો વિકાસકાળ તેની શરૂઆત ક્યાંથી થઈ? તો કોઈ એકના સર્વે અનુસાર 1998 થી 2000 ની વચ્ચે 4 ભાષાઓએ ખૂબ ઝડપથી વિકાસ કર્યો છે. તે ભાષાઓ મલયાલમ, બંગાળી, હિન્દી અને મરાઠી છે. અને આ જ સમયગાળા દરમિયાન અમુક ભાષાઓ એવી છે જેણે પ્રવૃત્તિ દર્શાવી છે. તો તે કઈ ભાષા છે? તો તેલુગુ, ઉર્દુ, તામિલ, ઓરિયા અને કન્નડ. આ ભાષાઓએ પ્રવૃત્તિ દર્શાવી છે 1998 થી 2000 દરમિયાન. અને
મલયાલમ, બંગાળી, હિન્દી અને મરાઠી આ 4 ભાષાઓએ વૃદ્ધિ દર્શાવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો મલયાલમ ભાષાનું એક ન્યૂઝપેપર જેની શરૂઆત 1890માં થઈ હતી તે છે મલયાલા મનોરમા. તેણે એ દરમિયાન ખૂબ પ્રગતિ કરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો બંગાળનું આનંદ બકાર પત્રિકા, તેણે પણ ખૂબ તેના દસકામાં પ્રગતિ કરી છે. અને ત્યારબાદ હિન્દી અખબારોએ તો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં તેનું વિસ્તરણ કર્યું છે. અને આજે તો 2 અખબારો એવા છે જેણે તેના વાચકોની સંખ્યામાં 2 કરોડથી પણ વધારે દર્શાવ્યું છે. અને આ 2 છે દૈનિક જાગરણ અને દૈનિક ભાસ્કર. તો આ 2 અખબારો એવા છે જેના વાચકોની સંખ્યા 2 કરોડથી પણ વધારે છે. ત્યારબાદ સર્વે અનુસાર, રીડરશિપ સર્વે અનુસાર એવું જાહેર કરવામાં આવ્યું છે કે હવે તો ગ્રામીણ ક્ષેત્રોમાં પણ અખબારોના વાચકની સંખ્યા એટલી વધતી જાય છે જે હવે શહેરી ક્ષેત્રોના વાચક વર્ગની સંખ્યાને બરાબર પહોંચી ગઈ છે. તો આપણે જોઈએ તો એક અહેવાલ અનુસાર ગ્રામીણ ભારતમાં વાચકોની સંખ્યા 110 મિલિયન છે, જ્યારે શહેરી ભારતના વાચકોની સંખ્યા 112 મિલિયન છે, જે બંને બરાબર દેખાઈ રહી છે. ત્યારબાદ આગળ વધીએ તો મિત્રો RNI, જેનું ફૂલ ફોર્મ તમને ખબર જ છે, ધ રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ 2005-2006 દરમિયાન 2074 નવા અખબારો નોંધાયા છે. એટલે કે 2074 નવા અખબારોનું પ્રકાશન થયું છે. ત્યારબાદ 31 માર્ચ 2006 સુધીમાં કુલ 62,483 અખબારો નોંધાયા હતા અને 2005ના અંત સુધીમાં 60,413 નોંધાયા હતા. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અખબારો પ્રકાશિત થવાની સંખ્યા વર્ષો-વર્ષ વધતી જ જાય છે, તેમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો વાર્ષિક સ્ટેટમેન્ટમાં પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર પ્રકાશિત થયેલા અખબારોમાં હિન્દી ભાષાના 4,031 અખબારો, અંગ્રેજી ભાષાના 864, ગુજરાતી ભાષાના 775, ઉર્દૂ ભાષાના 463, બંગાળી ભાષાના 445 અને મરાઠી ભાષાના 328 અખબારો પ્રકાશિત થાય છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સૌથી વધારે ભાષામાં પ્રકાશિત થનાર અખબાર હિન્દી ભાષાના અખબારો છે, જેની સંખ્યા 4,131 જોવા મળી રહી છે. અને સૌથી ઓછી ભાષામાં પ્રકાશિત થતા અખબારોમાં મરાઠી ભાષાના અખબારો છે, જે અહીં દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે આ દરેક ભાષાનું રાજ્યવાર જો વિશ્લેષણ કરીએ તો 2005-2006માં પ્રાપ્ત થયેલા વાર્ષિક સ્ટેટમેન્ટ અનુસાર ભારતમાં પ્રકાશિત થતા દૈનિકોની સંખ્યા 2,130 હતી. ત્યારબાદ 2005-2006માં સૌથી વધારે અખબારો જે રાજ્યમાંથી પ્રકાશિત થયા તેમાં સૌ પ્રથમ ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ દિલ્હી, ત્યારબાદ ગુજરાત, પછી છે રાજસ્થાન, પછી મહારાષ્ટ્ર અને સૌથી ઓછા પશ્ચિમ બંગાળમાં તેની સંખ્યા જોવા મળે છે. તો મિત્રો હવે વાત કરીએ તો ઓરિસ્સા રાજ્યમાં 17 જેટલી પ્રમુખ ભાષાઓના અખબારો પ્રકાશિત થાય છે. ત્યારબાદ દિલ્હી અને મહારાષ્ટ્રમાં 11 ભાષાઓના અખબારો પ્રકાશિત થાય છે. તો આમ તમને રાજ્યવાર કયા રાજ્યમાં કેટલી ભાષાના કેટલા અખબારો છપાય છે તેની માહિતી તમને અહીં જોવા મળે છે. તો મિત્રો હવે આપણે એ જોઈશું કે ભારતના જે મુખ્ય સંગઠનો છે તેની સ્થાપના ક્યારે થઈ. સૌપ્રથમ તો તેઓ આ ગણતરી કઈ રીતે કરે છે, અખબારના પ્રસાર અને વાચક વર્ગની ગણતરી કઈ રીતે કરે છે તે જોઈશું, અને તેની સ્થાપના ક્યારે થઈ અને તેઓ મુખ્ય કામગીરી શું કરે છે તે આપણે જોઈશું. તો ભારતના મુખ્ય 2 સંસ્થાઓ જેવા કે દરેકને ખબર જ છે, આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે ધી રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર્સ ફોર ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ છે RNI, અને બીજું છે ધી ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન, જેને આપણે ABC તરીકે ઓળખીએ છીએ. તો આ બંનેની શું કામગીરી છે, બંનેની સ્થાપના ક્યારે કરવામાં આવી તેની વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ ધી રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર્સ ફોર ઇન્ડિયા
RNI જેને આપણે કહીએ છીએ શોર્ટ ફોર્મમાં, તેની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે 1956માં. તો મિત્રો તમને અહીં 1 માર્કના સવાલમાં પૂછાઈ શકે છે આ સવાલ કે RNIની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ. તો તમારે લખવાનું કે RNIની સ્થાપના 1956માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો આગળ વધીએ તો ભારતના પ્રેસની પ્રવૃત્તિઓની દેખરેખ રાખે છે, એટલે કે આ જે સંગઠન છે તે આ જે સંસ્થા છે તે શું કાર્ય કરે છે, તો તેઓ ભારતના પ્રેસની પ્રવૃત્તિઓની દેખરેખ રાખે છે અને દર વર્ષે ભારતમાં તેઓ અહેવાલો પ્રકાશિત કરે છે કે જેથી વાચક વર્ગોને અખબાર સમયસર પહોંચી શકે અને તેના આંકડાનો અંદાજ આપી શકે. વધુ માહિતી મેળવવી હોય તો તેના માટેની તેઓ એક વેબસાઇટ શોધી છે, એક વેબસાઇટ બનાવી છે જે તમે અહીં જોઈ શકો છો http://rni.nic.in. તેમાં અખબાર વિષયક બધી માહિતીઓ પ્રાપ્ત કરી શકાય છે. હવે આગળ વધીએ તો ABC જેનું ફૂલ ફોર્મ છે ઓડિટ બ્યુરો ફોર સર્ક્યુલેશન. તેની સ્થાપના ક્યારે થઈ, તો તેની સ્થાપના સૌપ્રથમ તે સરકારી સંગઠન નથી, તો તેની સ્થાપના થઈ છે 1948માં પ્રકાશકો અને જાહેરાતકર્તાઓના સંઘ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી છે. હવે આ સંસ્થા કયું કાર્ય કરે છે, શું કાર્ય કરે છે, તો ધી ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન દ્વારા નેશનલ રીડરશિપ સ્ટડી કાઉન્સિલ જેને આપણે NPSC તરીકે ઓળખીશું તેની સ્થાપના કરવામાં આવી છે, જેને એડવર્ટાઇઝિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા તથા ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ બનાવ્યું છે. તેઓ વાચક વર્ગની સંખ્યાનું સર્વેક્ષણ કરે છે અને તે દર 6 મહિને કરાવે છે. તો આ પણ અહીં તમારે યાદ રાખવા જેવી બાબત છે અને તેઓની પણ પોતાની વેબસાઇટ છે જેની ઉપરથી અન્ય માહિતીઓ પણ મેળવી શકાય છે. તો તેની વેબસાઇટ છે www.auditbureau.org છે. તેની ઉપર આપણે વધારે માહિતી પ્રાપ્ત કરી શકીશું. મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે ભાષાના અખબારો ખૂબ જ પ્રચલિત બન્યા છે, ખૂબ જ લોકપ્રિય પણ બન્યા છે અને તેમાં વખતો વખત વૃદ્ધિ પણ થતી જોઈ. પરંતુ કોઈક બાબત એવી હોય છે કે જે ચિંતા કરાવે છે. આપણે જોયું આગળ તે પ્રમાણે કે સામાન્ય માણસ પણ તે ખરીદી શકે તે માટે અખબારની કિંમત ઘટાડવામાં આવે છે. તો આ અખબારનો જે ઘટાડો થયો તેના માટે કોઈ એક અખબારનો ઘટાડો થવાથી અન્ય હરીફ અખબારો જે છે તેની કિંમત પણ ઘટાડવામાં આવશે. તો આ જે કિંમત ઘટાડો થાય છે તે સારું પાસું છે, પરંતુ તે ફક્ત વાંચકો માટે છે. તેના જે પ્રકાશકો છે તે જે છાપે છે, જે અખબારો જે છાપે છે તેના માટે તે સારું પાસું ન કહેવાય, કારણ કે એવું બની શકે કે આ કિંમત ઘટાડો એમને પોસાય તેમ ન પણ હોય. તો મિત્રો અહીં આપણે ભાષાના અખબારો વિશેની દરેક બાબતોને જોઈ, તેના પ્રચલિત થવાના કારણો, તેના વૃદ્ધિ થવાના કારણો, રાજ્યમાં દરેક રાજ્ય વાઇઝ આપણે દરેક અખબારોમાં પ્રકાશિત થતી કિંમતો વગેરે વિશે આપણે માહિતી મેળવી. તો હવે આપણે આના પછીના ચેપ્ટર સાથે ફરીથી મળીશું. આ ચેપ્ટર આપણું અહીં પૂરું થાય છે.